વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા બંગાળમાં હિન્દુઓ પરના અત્યાચારને વખોડવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિને સંબોધીને કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતી હિંસા અને રાજ્ય સરકારની ચૂપકીદી સામે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગે કઠોર વલણ અપનાવ્યું છે. વિવિધ ઘટનાઓના સંદર્ભે કચ્છ વિભાગે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર અનુસાર કચ્છ જિલ્લાના તમામ સનાતન હિન્દુ આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને હિન્દુ સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં સૌ એક સાથે માંગ કરી હતી. વિશિષ્ટ રૂપે કચ્છ જિલ્લાના તમામ પૂજ્ય સાધુ સંતો અને સમાજના અગ્રણીઓએ હિન્દુ સમાજની સુરક્ષા માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે બંગાળમાં હિન્દુઓ પર થતા અન્યાય સામે સમગ્ર દેશના હિન્દુઓએ સાથે મળીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે. અવિનાશ જોશી, જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વાગડ. તાજેતરમાં પશ્ચિમ બંગાળ મધ્યે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, વક્ફ બોર્ડનો જે કાયદો પસાર થયો એના વિરોધના બાના હેઠળ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની જે નિર્મમ હત્યા થઈ રહી છે, ત્યાંના હિન્દુ વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે, માતા બહેનો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ અનેક પ્રકારના કૃત્યો છે આ નરાધમો દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી જે સરકાર છે એના હસીમતીથી એનો રાજીપો એવું અમને લાગે છે. આ જે ઘટના બની, હિન્દુઓ ઉપર જે અત્યાચાર થયા, ત્યારબાદ પણ અનેક વિવિધ સંસ્થાઓએ જે પ્લાન કરી ગયેલા હતા, જે લોકો સ્થળાંતર કરી ગયા હતા, આવા લોકો માટે સેવા કેમ્પના આયોજન કર્યા, ત્યારે આ સરકારે એ સેવા કેમ્પ પણ બંધ કરાવ્યા છે અને સેવાની જે સામગ્રીઓ છે અમને આપો, અમે વિતરણ કરશું, આવી નમાલી વાતો કરી રહી છે. સ્વયં મમતા બેનર્જી પોતે કબૂલ કરે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું. એ બાંગ્લાદેશી જે છે એવા લોકોએ આજે અત્યાચાર કર્યો છે, આટલું તો સ્વીકારે છે. ત્યારે આવા બાંગ્લાદેશીઓ અહીંયા કરે પશ્ચિમ બંગાળમાં શું કરી રહ્યા છે, આ પહેલો સવાલ છે. દોષનો ટોપલો બાંગ્લાદેશ ઉપર ઢોળવાનો અને પોતાના જે ષડયંત્રો છે એને છુપાવવાનો જે આ સરકાર પ્રયત્ન કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ આજે કલેક્ટર શ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયાને એક આવેદન પત્ર પાઠવ્યું છે અને હિન્દુઓની સુરક્ષા કાયમ કરવામાં આવે, રાષ્ટ્રીય તપાસ સમિતિ NIA એને આ તપાસ સોંપવામાં આવે અને હિન્દુઓની ચિંતા કરવામાં આવે, આવી લાગણી અને માગણી અમે કલેક્ટર શ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને અર્પણ કર્યું છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો
9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શક્તિસિંહ મેઘુપા જાડેજા, ગામ બોરારા, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા, ભવ્ય કન્સ્ટ્રક્શન, ગામ સમાગોગા, જમાદારવાડી, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના. વનરાજસિંહ જાડેજા, રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન, તુર્ક અકરમભાઈ અનીશભાઈ, મુન્દ્રા, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા, 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095.
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.